જો આપણે ત્રણ કોષ્ટક પ્રમાણે ધોરણ 9 ના બેઝિક જે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ ટોપિક છે એમાં કેવી રીતે વાક્યો પૂછાય, કેવી રીતે લખી શકાય એની બેઝિક ઇન્ફોર્મેશન જોઈ હતી. હવે આપણે પેરેગ્રાફ તરફ જઈએ છીએ. ધેટ મીન્સ પેરેગ્રાફ લખતા પહેલા અમુક નિયમ છે, જેમાં પહેલો નિયમ છે એસર્ટિવ સેન્ટેન્સનો. એસર્ટિવ સેન્ટેન્સમાં કેવી રીતે ચેન્જ કરીશું એ હવે આપણે જોઈએ. આ ધોરણ 10 અને 12 નો અગત્યનો ટોપિક છે, જે ખાસ ધ્યાનથી સમજવું. જો એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય સેડ ટુ હોય તો ટોલ્ડ કરવું, કંજક્શન ધેટ મૂકવું, બાકીના ફેરફાર આગળના ત્રણ ટેબલ્સ પ્રમાણે કરવા. ધેટ મીન્સ આગળ જે આપણે ત્રણ ટેબલ શીખ્યા હતા, પ્રોનાઉન્સ નું ટેબલ હતું, ક્રિયાપદનું ટેબલ હતું અને અહીંયા સમયદર્શક શબ્દોનું ટેબલ હતું. એ ત્રણ ટેબલ યાદ રાખ્યા હશે તો બાકીના ફેરફાર એ પ્રમાણે કરવાના રહેશે. જો એક પછી એક આપણે વાક્ય જોઈએ છે. પહેલું વાક્ય છે રામ સેડ ટુ મી આઈ વોન્ટ ધીસ પેન એન્ડ ધીસ નોટબુક્સ. પહેલા તો એ જુઓ ક્યાં ક્યાં ચેન્જીસ થાય. સેડ આ અલ્પવિરામ, આ વોન્ટ, ધીસ, ધીસ, આટલા ચેન્જીસ થાય છે. હવે જોઈએ આન્સર માં કંઈક આ રીતે લખીશું. રામ સેડ ટુ નું કહીશું ટોલ્ડ મી, કંજેક્શન માં લખીશું ધેટ. હવે આ કોના માટે? બોલનાર માટે, રામ એટલે હી. ઓકે, વોન્ટ એ V1 છે, એનું V2 થાય કયું? વોન્ટેડ. he wanted this to થાય that pen and જો સમયદર્શક શબ્દો these શું થાય? those. not books. હવે જો કે આની અંદર શું ચેન્જીસ થયા એના નીચે આપણે એકવાર અંડરલાઈન કરીએ, ખ્યાલ આવી જાય. રામ told me that he wanted that those. 1 2 3 4 5 6 changes થયા. હવે એ જ રીતે બીજું સેન્ટેન્સ જોઈએ છે. રાધા સેડ ટુ નું કરીશું told. રાધા told. મોહન કંજેક્શન મૂકીશું that. I want બોલના, રાધા એટલે she. જો પેલા વર્બ ફોર્મ ની અંદર શેલ મે would લખાયેલું તો એ વખતે કહી તો શેલ નો શૂટ નહીં કરીએ. કેમ? તો એ જો I સાથે શેલ વપરાયું. હા, હવે I કોના માટે વપરાયું છે? રાધા માટે. રાધાનું થાય she. she સાથે તો will વપરાય તો will નું would થાય, એટલે શેલ નું શૂટ કરીશું નહીં, એ લખીશું would. She would return home. તો પણ શું કરીશું? the next day. શું કરીશું? the next day. જો ભાઈ એટલું યાદ રાખવાનું, આગળના કોષ્ટક કન્ફર્મ કર્યા છે તો કોઈ ટેન્શન નથી, નહીં તો પ્રોબ્લેમ રહે. જો હવે જે ચેન્જીસ કરેલી છે અંડરલાઈન કરીએ તો ખ્યાલ આવશે. અહીં થયું told, અહીં થયું that, અહીં થયું she, shall નું થયું would, તો મારું થયું the next day. ખપડી. હવે ત્રીજું સેન્ટેન્સ જોઈએ છે. મિસ્ટર દેસાઈ told Mr. પ્રજાપતિ that. ઓકે, હવે લખ્યું છે માય ડોટર. માય ડોટર એટલે કોની દીકરી? મિસ્ટર દેસાઈની દીકરી. ઓકે, લખીશું his daughter. his daughter. composed. જો એ ડી રહી ગયું ભાઈ. composed V2 છે, શું કરીશું? V3 head plus V3. તો
તો લખીશું had composed. This to say that poem. Yesterday થાય the previous day. The previous day. હવે નિયમ પ્રમાણે કયા કયા ચેન્જીસ થાય એને જનરલાઈઝ કરીએ છીએ. અહીં લખીશું told, અહીંયા that, માનું થયું his, composed નું થયું had composed, this નું થયું that, yes in the previous day. 1 2 3 4 5 6 આમાં પણ 6 ચેન્જીસ છે. એ જ રીતે હવે ચોથું સેન્ટેન્સ જોઈએ છે. જો ચોથા સેન્ટેન્સમાં Shruti said to I and your sister were classmates. હવે આપણે ઉતાવળમાં કરીએ. Shruti said to સાંભળવા તો કોઈ છે જ નહીં, પણ એવું નહીં, આખું વાક્ય વાંચો. સાંભળવા ક્યાં આપ્યો છે? હા, પાછળ પણ હોઈ શકે જો આગળ, તો એને પહેલા અહીંયા મૂકીશું આગળ. જેમ કે આ રીતે લખીશું ચોથું સેન્ટેન્સ સૃષ્ટિ told Dhruvil. કંજેક્શન માં મૂકીએ છે that. I કોના માટે આવ્યું? સૃષ્ટિ. ઓકે, એટલે લખીશું she. And હવે જો your sister કોની બેન? ધ્રુવિલની બેન, તો his sister થાય. શું થાય? his sister. his sister. હવે જો was નું had been થાય. શું થાય? had been. તો લખીશું had been classmate. હવે ધ્રુવી લખવાની કોઈ જરૂર નથી. અહીં સેન્ટેન્સ પૂરું થાય છે. હવે સમજીએ. આ ધ્રુવી આગળ આવી ગયું તો આખું વાક્ય થયું સૃષ્ટિ told Dhruvil that she and his sister had been classmates. સૃષ્ટિએ ધ્રુવિલને કહ્યું કે તે અને તેની બેન એટલે કોની? ધ્રુવિલની બેન had been classmate હતા. હવે જોઈએ ક્યાં ચેન્જીસ થાય છે. તો ચેન્જીસ જોવા માટે told that she his અને વર્ણનું થયું had been. આટલું યાદ રાખવાનું. હવે લાસ્ટ સેન્ટેન્સ જોઈએ છે. કાજલ told બીજલ. કંજેક્શન મૂકીશું that. I કોના માટે વપરાયું? કાજલ માટે, તો લખીશું she. M is શું થાય? was were, તો એ લખીશું she was. શું થયું? she was very busy. નાઉન થાય then. and I નું થાય she. don't નું થાય didn't have any time. ઓકે, એક મિસ્ટેક થવાની સંભાવના છે. have નું ઘણા ભૂલથી હેડ કરશે, નહીં કરવું. આ don't શું થયું? didn't થયું. આ સહાયક ક્રિયાપદ છે, મૂળ ક્રિયાપદ છે. સહાયક ક્રિયાપદનો ચેન્જ થાય પછી મૂળ ક્રિયાપદમાં કરવાની કોઈ જરૂર નથી અને થાય પણ નહીં. તો જો don't નું થયું did, તો have નું have જ છે. હવે જોઈએ આમાં શું ચેન્જીસ છે. અંડરલાઈન કરીશું ચેન્જીસમાં. told કંજેક્શનમાં that, I નું થયું she, M નું થયું was, now નું થયું then, I નું થયું she, don't નું થયું didn't.
1 2 3 4 5 6 7 આમાં 7 ચેન્જીસ થયા. આ રીતે assertive sentence સમજી લઈએ તો પેરેગ્રાફમાં જ્યારે આવશે ત્યારે બધી જ વસ્તુ ઓટોમેટિક આપોઆપ યાદ આવશે. હવે આપણે બીજો ટોપિક જોઈએ. જો વિદ્યાર્થી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અંદર બે ટોપિક પૂરા કર્યા. પહેલો ટોપિક હતો કોષ્ટક વાળો, જેમાં આપણને 3 કોષ્ટક આપેલા. એના પછી બીજો ટોપિક assertive sentence નો પૂરો કર્યો. હવે જોઈએ છે ત્રીજો ટોપિક, જે આ પ્રમાણે છે imperative sentence, આજ્ઞાર્થ વાક્યો. હવે સવાલ એ થાય, સાહેબ આજ્ઞાર્થ વાક્ય કોને કહીશું? તો જે વાક્ય આજ્ઞા દર્શાવે એને આજ્ઞાર્થ કહેવાય. તો ઓળખશું તો યાદ રાખવાનું, ઇંગ્લિશમાં મોટે ભાગે એ વાક્ય ક્રિયાપદથી શરૂ થતું હોય. ક્યારેક ડોટ થી પણ શરૂ થાય તો ક્યારેક પ્લીઝ જેવા શબ્દથી પણ શરૂ થતું હોય છે. આવા વાક્યો જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે એટલું યાદ રાખવાનું કે રિપોર્ટેડ સ્પીચમાં જે વાક્ય આપેલું છે એનો ભાવ શું છે, એને એમ્ફાસાઇઝ ભાવાર્થ શું છે, એ પ્રમાણે સેડ ટુ ને બદલે યોગ્ય વર્ડ મૂકીશું. અને ત્યારબાદ આગળના નિયમ પ્રમાણે ચેન્જ કરીએ છીએ. બહુ આસાન છે. ચલો શરૂ કરીશું. assertive sentence, imperative sentence, imperative sentence, આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્ય માટે યાદ રાખવાનું, જો rs નું વાક્ય verb, please કે don't થી શરૂ થતું હોય તો તે વાક્ય આજ્ઞાર્થ છે તેવું સમજવું. દાખલા તરીકે યાદ રાખો, rs નું વાક્ય એટલે શું? તો rs એટલે રિપોર્ટેડ સ્પીચ, ઇન્વર્ટેડ કોમામાં રહેલું વાક્ય. એ આ 3 શબ્દોથી શરૂ થાય તો આજ્ઞાર્થ છે તેવું સમજવું. નિયમ નંબર 2, આવા વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવવું હોય તો સેડ ટુ ને બદલે rs ના વાક્યના ભાવ પ્રમાણે યોગ્ય શબ્દ મૂકવા. એટલે કે ઇનડાયરેક્ટમાં ફેરવવું છે તો સેડ ટુ ને બદલે કયો શબ્દ મૂકવો? તો સમજવાનું, rs ના વાક્યમાં, ઇન્વર્ટેડ કોમાના વાક્યમાં જે વાક્ય આવેલું છે એનો ભાવ શું છે, એનો મીનિંગ શું થાય છે, એ પ્રમાણે યોગ્ય શબ્દ મૂકીએ છીએ. જેમ કે વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટ શબ્દ મૂકીશું, સલાહનો ભાવ હોય તો એડવાઇસ શબ્દ મૂકીશું, હુકમનો ભાવ હોય તો ઓર્ડર શબ્દ મૂકીશું, સૂચનનો ભાવ હોય સજેસ્ટેડ મૂકીશું, etc વગેરે વગેરે. આટલા શબ્દો એવું જરૂર નથી, હે કોઈ પણ હોઈ શકે. એ પ્રમાણે તમને ભાવની ખબર પડવી જ જોઈએ. હવે જો કંજક્શન તરીકે શું મૂકવું? તો કંજક્શન તરીકે આ વાક્ય મોટા ભાગે ટુ મુકાય છે. શું મુકાય છે? ટુ. પરંતુ કોઈ વાક્ય ડોન્ટ થી શરૂ થાય તો નોટ ટુ થી વાક્ય જોડવું. ડોન્ટ આવતો નથી. કાળમાં ફેરફાર ન થાય પણ સમયજક શબ્દમાં ફેરફાર થઈ શકે છે. ધેટ મીન્સ થાય છે હોય તો કરી શકીએ છીએ. આ મીનિંગ થાય છે. હવે ફરીથી એકવાર રિપીટ કરીએ છીએ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્યો, rs નું વાક્ય verb, please કે don't થી શરૂ થાય તો તે આજ્ઞાર્થ વાક્ય છે તેવું સમજવું. નિયમ નંબર 2, આવા વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવવું હોય તો સેડ ટુ ને બદલે rs ના ભાવ પ્રમાણે યોગ્ય શબ્દ મૂકવા. કેવા કેવા શબ્દો? જેમ કે વિનંતીનો હોય તો રિક્વેસ્ટેડ, સલાહનો ભાવ તો એડવાઇસ, હુકમનો ભાવ તો ઓર્ડર, સૂચનનો ભાવ તો સજેસ્ટેડ. આવા શબ્દો મુકાય છે. હવે જો કંજક્શન તરીકે ટુ મૂકવું. વાક્ય ડોન્ટ થી શરૂ થતું હોય તો કંજક્શન નોટ ટુ મૂકવું. કાળમાં ફેરફાર ન થાય, ધેટ મીન્સ ક્રિયાપદમાં ફેરફાર નહીં થાય, ક્રિયાપદમાં ફેરફાર ન થાય પણ સમયજક શબ્દોમાં ફેરફાર થાય છે હોય તો ફેરફાર થઈ શકે છે. ન હતું નો ટેન્શન. ચલો એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ જોઈએ. અહીંયા આપણે 4 ઉદાહરણ જોઈશું. એમાં પહેલું ઉદાહરણ છે, લાલુ સેડ મધર પ્લીઝ લિસન ટુ મી. મમ્મી મને સાંભળતો ખરી. ઓકે, હવે જો બોલનાર કોણ? લાલુ. સાંભળનાર કોણ? મધર. વાક્ય શેનાથી શરૂ થયું? rs નું પ્લીઝ. બધા રૂલ્સ એપ્લાય થાય છે? હા. તો જો પહેલું, લાલુ સેડ મધર, સેડ ટુ મધર પ્લીઝ લિસન ટુ મી. વાક્ય પ્લીઝ થી શરૂ થયું કહેવાય.
પ્લીઝ થી શરૂ થયું તો આજ્ઞાર્થ વાક્ય થયું, અને આજ્ઞાર્થ વાક્ય થયું તો આ નિયમ પ્રમાણે ચેન્જીસ કરીશું. જેમ કે અહીં લખું છું લાલુ, હવે જો પ્લીઝ લિસન ટુ મી, મમ્મી મને સાંભળ તો ખરી, પ્લીઝ 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 શું બતાવે છે? રિક્વેસ્ટ બતાવે છે. એટલે અહીંયા સેડ ટુ ને બદલે શું લખીશું? રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટેડ મધર. હવે કન્જેક્શનમાં શું મૂકવાનું? ટુ. શું મૂકવાનું? ટુ. લિસન ટુ મી, કોને? લાલુને, તો હિમ. પ્લીઝ શબ્દ નીકળી જાય, કારણ રિક્વેસ્ટ શબ્દ આવી ગયો. ઓકે, બીજું સેન્ટેન્સ જોઈએ, હજુ કન્ફર્મ કરીશું. પ્રિન્સિપાલ સેડ બ્રિંગ મી ધેટ ફાઇલ. કાંજી. પ્રિન્સિપાલ કાંજીને કહે છે. કલ્પના કરો, કાંજી કોણ? પ્યુન. પ્યુન હોઈ શકે છે. પ્રિન્સિપાલ સેડ કાંજી બ્રિંગ મી ધેટ ફાઇલ. હવે આ સેન્ટેન્સ નો ભાવ શું છે કે પ્રિન્સિપાલ પટાવાળા કહે છે ભાઈ ફાઇલ લાવજે. ધેટ મીન્સ હુકમ કર. શું કર્યો? હુકમ. એટલે લખીશું પ્રિન્સિપાલ ઓર્ડર. ઓર્ડર કોને કરે છે? કાંજી. કાંજી ટુ બ્રિંગ. આજ્ઞાનું વાક્ય છે એટલે ટુ થી જોડીશું. ટુ બ્રિંગ. કન્જેક્શનમાં શું મૂક્યું? ટુ બ્રિંગ. મી કોના માટે? પ્રિન્સિપાલ એટલે હિમ. ધેટ ફાઇલ. હવે કાંજી લખવાની કોઈ જરૂર નથી, કાંજી અહીંયા આવી ગયું. ચલો એક વસ્તુ જોઈએ, કયા કયા બંનેમાં ચેન્જીસ થયા? રિક્વેસ્ટેડ આવ્યું, ટુ આવ્યું, હિમ થયું. મતલબ તો આગળથી પાછળથી આગળ કોઈ ફરક નહીં. પ્રિન્સિપાલ સેડ ટુ શું કર્યું? ઓર્ડર. કન્ડિશનમાં શું મૂક્યું? ટુ. મીન શું થયું? હિમ. ધેટ ફાઇલ નો ધેટ ફાઇલ. જો હવે ત્રીજું વાક્ય જોઈએ છે. Don't sit here, said the policeman to the boys. પોલીસ વાળો છોકરો કે છે અહીંયા નહીં બેસો. ઓકે, કયા ભાવમાં બોલે છે? હુકમમાં, સજેશનમાં. તમે તમારા સમજણ પ્રમાણે એનો ભાવ પકડી શકો છો. હંમેશા એમ કહી છે કે પોલીસ હુકમ કરે, વિનંતી ભાગ્યે જ કરતી હશે. જો don't sit here આ ઇન્વર્ટેડ કોમા વાળું વાક્ય છે. અહીંયા બોલનાર કોણ છે? પોલીસ. સાંભળનાર કોણ છે? બોયઝ. આ બધું યાદ રાખવું. ખબર શું પડે તો એ યાદ રાખો કે અહીંયા કોણ કોને કહે છે, અહીંયાથી જ ખબર પડી જાય. don't sit here said the policeman to the boys. policeman to the boys. policeman એ માણસ વિદ્યાર્થીઓને કહ્યું, છોકરાઓને કહ્યું. સોરી, તો શું લખીશું? આ રીતે લખીશું the policeman ordered the boys. don't આવ્યું? યાદ રાખો, don't આવ્યું? don't આવ શું કરવાનું? not to the વાક્ય જોડવાનું. શેને જોડવાનું? not to the. the policeman ordered the boy not to sit here. શું થશે? there. શું થશે? there. હવે જો શું ચેન્જીસ થયા? અંડરલાઈન કરીએ. ઓર્ડર આવ્યું, not to આવ્યું, here નું there થયું. ખબડી? જો ભાઈ એટલું બેસી રહેવાથી ચાલશે નહીં. જેટલા પણ વાક્યો આપણે કરીએ છીએ બધા જ વાક્યો એક પછી એક તમારે ફરીથી લખવા જ પડશે તો જ ફાવશે. અને એકવાર આ કન્ફર્મ થઈ ગયું પછી રોજ એક પેરેગ્રાફ લખવો પડે તો જ તમે ફૂલ માર્ક્સ મેળવી શકશો. લાસ્ટ સેન્ટેન્સ જોઈએ છે કંઈક આ રીતે છે. ફાધર સેડ ટુ મી
ગો ટુ સ્કૂલ નાઉ. પપ્પાએ મને કહ્યું સ્કૂલે જા હવે. રણટીંગા થોડી પીન મોકલવા પડે. આ રીતે પિતાજી કહે છે. ધેટ મીન્સ અહીં હુકમ કરે છે. વિનંતી હોત તો રિક્વેસ્ટ શબ્દ હોત. જો ફાધર સેડ જોડનું શું કરીશું? ઓર્ડર. ઓર્ડર મીનુ મી. Father ordered me to go to school. નામ નું કરીશું then. શું કરીશું? then. જો અહીં to આવ્યું, order આવ્યું અને નામનું થયું then. આ રીતે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં ચેન્જ કરીએ તો બહુ આસાન છે. કોઈ પણ પેરેગ્રાફ જોઈશું 10-12 માં એક સેન્ટેન્સ તો આવું તમને જોવા મળશે અને આનો એક પ્લસ પોઈન્ટ આ સેન્ટેન્સ મોટાભાગે બહુ નાનો હોય છે.